પીટી જાડેજાએ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કર્યું જેની આજે સજા ભોગવે છે. પોલીસને કે તમારી ખાખી વર્દી પર દાગ લગાડે એવા કૃત્ય ન કરશો. ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર ન થયા, ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરનારા અધિકારીઓને પીટી જાડેજા સરેન્ડર ન થયા, જેની આજે એને સજા મળી. પીટી જાડેજાએ અસામાજિક કૃત્ય કર્યા છે, સોસાયટી સમાજને નુકસાન કરે છે, આવું કમિશનર ઝા સાહેબનું કહેવું. રાજકોટ આસપાસમાં છેલ્લા 6 મહિનાથી આ ઘટનાઓ ઘટે છે. કમિશનર સાહેબને અસામાજિક ઘટનાઓ નહીં લાગતી હોય. લોકસભાની ચૂંટણી વખતે પરસોત્તમ રૂપાલા સામે જ્યારે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો અને આંદોલન થકી ખૂબ ચર્ચામાં આવેલા રાજકોટના ક્ષત્રિય આગેવાન એવા પીટી જાડેજા ફરીથી ચર્ચામાં આવ્યા છે. જે થોડા દિવસો પહેલા એ મંદિરની ઘટના બની, ધમકી આપવાનો વિડીયો વાયરલ થયો અને બાદમાં જ્યારે પોલીસે કાર્યવાહી કરતા તેમને પાસા હેઠળ ધકેલી દીધા, ત્યારથી હવે ફરીથી રાજકોટ અને તેનો આજુબાજુનો વિસ્તારના ક્ષત્રિય આગેવાનો હવે ફરીથી મેદાને આવ્યા છે. અને સાથે સાથે હવે આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુ કરપડાએ પણ હવે હુંકાર ભર્યો છે અને ભારતીય જનતા પાર્ટી અને પોલીસની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો કરતા હવે તેમને પણ આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગુજરાતમાં દિવસે ને દિવસે બનતી એવી ઘટનાઓ, એ ઘટનાઓમાં ન્યાય મળવાને બદલે પોલીસની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો થઈ રહ્યા છે. એક બાજુ ક્યાંક પોલીસની ભૂમિકા એ કોઈ પક્ષ બાજુ ઝૂકતી હોય તેવું દેખાઈ રહ્યું છે, તો બીજી બાજુ નાની એવી બાબતમાં પણ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને જેલ હવાલે કરે છે. આ બેવડી નીતિથી હવે ભારતીય જનતા પાર્ટીને સાથે પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. એક બાજુ પાટીદારો પણ હવે આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, મેદાન તૈયાર કરી રહ્યા છે. બીજી બાજુ જે શાંત પડેલો મુદ્દો હતો ક્ષત્રિય સમાજનો, એ ફરીથી હવે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યો છે. તો સાથે જ ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યને જ્યારે પોલીસે ધરપકડ કરી અને આખા આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકાર ઉપર સવાલો ઊભા કર્યા. ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ આ સમગ્ર ગુજરાતની પોલીસ કામ કરી રહી છે. બળાત્કારીઓને છૂટા દોર આપી દેવામાં આવ્યા છે, પણ નાની એવી બાબતમાં ફરિયાદ તાત્કાલિક કરી અને કોઈને જેલ હવાલે કરતી આ સરકાર બેવડી નીતિ જે અપનાવી રહી છે તેની ઉપર પણ અનેક સવાલો છે. ત્યારે પીટી જાડેજાને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા ત્યારથી રાજકોટની આજુબાજુ વિસ્તારના ક્ષત્રિય સમાજના નેતાઓથી માંડી અને આગેવાનો હવે ખુલીને મેદાને આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ જે કામગીરી છે એ કામગીરી ક્યાંક ને ક્યાંક કોકના ઇશારે થઈ રહી છે. આવું કહેતાની સાથે જ હવે આમ આદમી પાર્ટીના નેતા, કિસાન નેતા એવા રાજુ કરપડા પણ મેદાને આવે છે અને રાજુ કરપડા આ પીટી જાડેજા ઉપર થયેલી કાર્યવાહીને લઈ શું કહ્યું, આવો તે પણ સાંભળીએ. નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. આજે જે સમાચાર મળ્યા એ મુજબ ગઈકાલે રાત્રે રાજકોટમાંથી પીટી જાડેજાની જે ક્ષત્રિય સમાજના આગેવાન છે, જ્યારે ક્ષત્રિય સમાજનું પોતાના અસ્મિતા માટેનું જે આંદોલન થયું, તમામ ક્ષત્રિયોને એક મંચ પર લાવવાનું જે લોકોએ કામ કર્યું, જે લોકોએ આંદોલનનો રસ્તો અપનાવી પોતાના સન્માન માટેની લડાઈ લડ્યા, ત્યારે ક્ષત્રિય સમાજની જે મહત્વની ટીમ હતી એમાંને એક વ્યક્તિ એટલે પીટી જાડેજા. જે તે સમયે પીટી જાડેજાને દબાવવાના, ધમકાવવાના પ્રયત્ન થયેલા, ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્ન થયેલા, પણ પીટી જાડેજાએ બની બેઠેલા ભારતીય જનતા પાર્ટીમાં બની બેઠેલા ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા એને સરેન્ડર પીટી જાડેજા ન થયા. ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર ન થયા, ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરનારા અધિકારીઓને પીટી જાડેજા સરેન્ડર ન થયા, જેની આજે એને સજા મળી. ગઈકાલે રાત્રે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવે છે, ત્યાર પછી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવે છે. 1985માં જે કાયદો બન્યો એની પેટા કલમ 1 અને એની પણ પેટા કલમ 3 એ મુજબ પીટી જાડેજાને જે રાજ્ય સરકાર દ્વારા હુકમ થાય છે અને કલેક્ટર અને કમિશનરને જે સત્તા મળી છે એ સત્તાનો ઉપયોગ કરી પીટી જાડેજા પર ક્યાંક પાસા કરવામાં આવ્યા. પાસા કરવાનું જે મુખ્ય કારણ છે, જે એમને કલમોમાં દર્શાવ્યું છે, જે એમને સત્તા મળી છે, તો અસામાજિક કૃત્ય કરનાર લોકો, જે સમાજને, સોસાયટીને નુકસાન કરનારા લોકો હોય એવા લોકો પર પાસા કરી અને અસામાજિક કૃત્ય અટકાવવા માટે થઈ અને જે કમિશનરને સત્તા મળી એ કમિશનરે આ સત્તાનો ઉપયોગ કરી અને પીટી જાડેજા પર પાસા કર્યા. પીટી જાડેજાએ અસામાજિક કૃત્ય કર્યા છે, સોસાયટી સમાજને નુકસાન કરે છે,
આવું કમિશનર ઝા સાહેબનું કહેવું છે. મારું સ્પષ્ટ માનવું છે કે પીટી જાડેજાએ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કર્યું જેની આજે સજા ભોગવે છે. પીટી જાડેજાએ ક્ષત્રિય સમાજને, દરેક સમાજને એક મંચ પર લાવવાનું કામ કર્યું જેની આજે એ સજા ભોગવે છે. અહીંયા જે રહેલા ઝા સાહેબ, રાજકોટના કમિશનર સાહેબને અસામાજિક કૃત્ય કરનારા, રાજકોટમાં દારૂ વેચનારા લોકો, અસામાજિક કૃત્ય કરનારા લોકો, વ્યાજવટાનો ધંધો કરનારા લોકો, ગુંડાગર્દી કરનારા લોકો, જેના વિરુદ્ધ વારંવાર અરજીઓ રાજકોટમાં થાય છે પણ એફઆઈઆર નથી ફાટતી. કમિશનર સાહેબને માહિતી જોઈતી હોય તો કમિશનર સાહેબને માહિતી આપવા રાજુ કરપડા તૈયાર છે. અસામાજિક તત્વો કોને કહેવાય? રાજકોટ આસપાસમાં છેલ્લા 6 મહિનાથી આ ઘટનાઓ ઘટે છે. કમિશનર સાહેબને અસામાજિક ઘટનાઓ નહીં લાગતી હોય, અસામાજિક કૃત્ય નહીં લાગતા હોય. નમ્ર વિનંતી કરું છું આવા હાથો બનીને કામ કરનારા અધિકારીઓને કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ગૃહ વિભાગમાંથી જે ભલામણો આવતી હોય, અહીંયા લોકલ નેતાઓ જે ભલામણો કરાવે છે એ પોતાનો બદલો લેવા માટેનું કામ કરે છે. માત્ર પીટી જાડેજા નહીં, જ્યારે પણ કોઈ સમાજના આગેવાન પર આવો અત્યાચાર થશે, ખોટી રીતે ફસાવવામાં આવશે, ત્યારે હું મારી ટીમ સાથે, ભોગ બનેલ વ્યક્તિની સાથે ઉભા છું. નમ્ર વિનંતી કરીએ છીએ પોલીસને કે તમારી ખાખી વર્દી પર દાગ લગાડે એવા કૃત્ય ન કરશો. આવનાર સમયમાં ક્યારેય તમારી વર્દી પરથી દાગ કોઈ હટાવી ન શકે, ધોઈ ન શકાય. આવા દાગ મહેરબાની કરીને ના લગાવશો. જોઈએ છીએ ક્ષત્રિય સમાજ આ મુદ્દે જેવડી પણ લડાઈ લડશે, અમારું સંપૂર્ણ સમર્થન છે અને આવનાર સમયમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં ક્ષત્રિય સમાજની સાથે ઉભા છીએ. મારી વાત પૂરી કરતા પહેલા ફરી વખત ઝા સાહેબને કહીશ કે અસામાજિક કૃત્ય રાજકોટમાં અનેક જગ્યાએ થાય છે. તાકાત હોય તો પાસા એમની પર પણ કરજો. અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અસામાજિક કૃત્ય કરે છે, છેલ્લા 6 મહિનાથી વિવાદોમાં રહે છે, વારંવાર કૃત્યો કરે છે. તાકાત હોય તો પાસા એમના પર કરજો. આભાર. જે રીતના પીટી જાડેજા ઉપર કાર્યવાહી થઈ તેની ઉપર હવે ક્ષત્રિય સમાજ પોલીસની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે કે આ કોઈના ઇશારા કરવામાં આવી રહ્યું છે. જૂનો ખાર અને અદાવત રાખી અને આ પીટી જાડેજા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા સવાલો હવે ક્ષત્રિય સમાજના આગેવાનો કરી રહ્યા છે. અને ફરીથી જે વખતે પરસોત્તમ રૂપાલા વખતે ચર્ચાઓમાં આવ્યા હતા એ જ બધા આગેવાનો હવે પીટી જાડેજા વખતે ફરી ચર્ચામાં આવ્યા છે. તમને શું લાગે છે આ પીટી જાડેજા ઉપર થયેલા પાસાની કાર્યવાહીને લઈ? તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.